સુરતના કતારગામ વિસ્તારમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ પોલીસ મુખ પ્રેક્ષક હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા હોય, જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થવા પામ્યા છે. તો અસામરિક તત્વો રૂપિયાની માંગણી કરવાની સાથે ઘરમાં ઘૂસી દારૂ પીતા હોવાના પણ આક્ષેપો કરાયા હતા અને લોકોએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સુરતમાં રોજેરોજ ગુનેગારો બેફામ બની આમ જનતાને હેરાન પરેશાન કરતાઓના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે કતારગામમાં ગુનેગારોના આતંકથી સ્થાનિકો પરેશાન થયાના આક્ષેપો કરાયા છે. સુરતના કતારગામ વિસ્તારમાં દુકાનદારોને અસામરિક તત્વો હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા છે. સુરત કતારગામ વિસ્તારના દુકાનદાર, વેપારીઓ અને મકાન માલિકોએ જણાવ્યું હતું કે અસામરિક તત્વો દ્વારા વારંવાર રૂપિયાની માંગણી કરાય છે અને પૈસા ન આપે તો મકાન માલિકોને હેરાન કરે છે. સાથે ઘરોમાં ઘૂસી જઈ લુખ્ખાઓ દારૂ પીતા હોવાના આક્ષેપો કર્યા હતા. તો સીસીટીવી વિડીયો પણ સ્થાનિકોએ વાયરલ કરી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે અને કતારગામ પોલીસને અપીલ કરી હતી કે આવા અસામરિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હવે કાલના સાંજની જ વાત કરીએ તો 9 ને 17 અહીંયા કોઈક આવારા તત્વો આવેલા અને વારંવાર હેરાન કરે છે. દારૂ પીને આવે અને દારૂ પીવા માટે પણ હેરાન કરે છે કે ભાઈ અમને બેસીને અહીંયા દારૂ પીવા દો. એ રીતની એ લોકોની માંગ હોય છે કે ભાઈ આપણે ન્યુસન્સ કઈ રીતે ફેલાવીએ અને આપણો ડર લોકોની અંદર કઈ રીતે બનાવી રાખીએ. એ માટે એ લોકો કાલે આ મારું મકાન છે તેમાં ઉપર આવેલા અને બધા એની અંદર બધા ભાડુઆત રહે છે અને હું પોતે બીજી સોસાયટીમાં રહું છું. તો એ લોકોનું કહેવું એવું છે કે આ મકાનની અંદર બધા ભાડુઆત રહે છે તો બધાને દબાવવા કઈ રીતે અને એની ઉપર દાબદબો કઈ રીતે રાખવો, એ ન્યુસન્સ ઊભું કરે અને કોઈ પણ એની સામે થાય તો એમની સાથે બાંધવા મળે અને આ આવારા તત્વો નેટ બાંધવાનું જ ગોતે છે કે ભાઈ કેની સાથે કઈ રીતે કેમ બાંધી લેવું. એટલે કતારગામ પોલીસ સ્ટેશનને મારું એટલું નિવેદન છે કે આવા લુખ્ખા તત્વો અને આવારા તત્વો કે ભાઈ સ્થાનિક લોકોની અંદર જે ડર બનાવી રાખ્યો છે કે પોલીસનો ડર બનાવવો કે પછી આવા લુખ્ખા તત્વોનો આવારાઓનો ડર બનાવવો. ત્યારે હવે જોવું એ રહ્યું કે કતારગામ વિસ્તારમાં આતંક મચાવનારા અસામરિક તત્વો સામે આક્ષેપો કરાતા હવે કતારગામ પોલીસ આવા અસામરિક તત્વોનો આતંક દૂર કરશે કે કેમ.